हेलो मित्र, जय माताजी। हूँ दयाबेन परमार अमरेली थी। मारी चेनल नाम दयाबेन डी नु रसोड़ू। तो आज आपणे दूधीना ढोकळा बनावशुं। तो दूधीना ढोकळा बनाववा माटे आपणे आ दूधी लीधी छे, एक नंग सरस धोईने आपणे लई लीधी छे। अने आ बनावशुं ढोकळा आपणे रवामां। तो आ रवो लीधो छे आपणे पोणो वाटको, अने एक वाटकी आपणे बेसन लीधो। आपणे आ दહીં લીધું છે અડધી પોણી વાટકી, અને સર્વ કરવા માટે આપણે આ ચટણી લીધી। તો ચટણી આ રીતની ચટણીમાં અને તેલમાં જ ખવાય છે। તો આપણે આ ચટણી લીધી છે, અને વઘારવા માટે આપણે રાઈ લીધી, અને મીઠા લીમડાના પાન છે, અને તેલ છે। ઉપરથી નાખવા આપણે બેટરમાંથી આ લાલ ચટણી લીધી, સ્વાદ પ્રમાણે મીઠું લીધું, એક લીંબુ લીધું છે, અને આદુ મરચાંને આપણે આ રીતે ખાંડી લીધા છે સરસથી, અને એક ઈનો લીધો છે, અને પાણી લીધું છે આપણે બેટર માટે અને બાફવા માટે પાણી લીધું। તો પહેલાં આપણે દૂધીને છે એને આપણે આ રીતે બધું એક જ જવા દેવું। તો આ રીતે આપણે એટલો ભાગ લેવું દૂધીનો, एकदम सरस पूणी से। तो आ रीते आपणे आने साइल काढी नाखीशुं, अने आपणे खमणवानी छे। तो हवे आपणे आने खमणी लेवानी छे। तो आ रीतनी खमणी लीधी છે આપણે, સરસ છીણ થાય એ રીતનું આપણે આને ખમણી લેવાનું છે। તો આપણે આ બધી દૂધી ખમણી લીધી છે। તો હવે આપણે એમાં આ રવો છે એ નાખી દેવું, અને આ ચણાનો લોટ નાખી દો। ઉપર આપણે આ દહીં નાખી દેવું। અડધો વાટકો આપણે આ પાણી નાખીશું। આદુ મરચાંનો આ પેસ્ટ છે એ નાખી દેવું। હવે આપણે આને મિક્સ કરી લેવું। આપણે હજી આમાં થોડુંક છે એ પાણી નાખી દેવું, 2 ચમચી જેટલું છે। હવે આપણે આને ઢાંકીને અડધી કલાક રહેવા દેવું। આપણું બેટર પલ્લે ત્યાં સુધીમાં આપણે આ પાણી ગરમ મેલી દેવું। તો આપણે આ ગેસ ચાલુ કરશું। આપણે આ તપેલામાં રાખી દેવું, ઉપર આપણે આ ડીશ રાખવાની, આ થાળીને એવું તૈયાર કરી લઈ, પાણી ગરમ થાય ત્યાં સુધી। જો આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આ બેટરને જોઈ લઈ। અડધી કલાક જેવું થયું છે। તો એકદમ સરસ થઈ ગયું છે। જો બેટર આપણું તો એકદમ સરસ આપણો રવો આમાં ફૂલાઈ ગયો છે, સરસ થઈ ગયો છે। તો હવે આપણે આમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે। એક ચમચી જેટલું આપણે આમાં તેલ નાખીશું। તો આપણે આ ઈનો છે એને નાખી દેવું આમાં, હજી થોડોક નાખી દેવું આપણે। ઉપર આપણે આ લીંબુનો
રસ છે એ નાખી દેવો. આપણે રસ કાઢી લીધો હતો. હવે બધું આપણે મિક્સ કરી લઈએ. આપણે ઈનો નાખીને તરત જ આપણે આમાં બેટરને ઓલામાં નાખી દેવાનું, ઢાળી દેવાનું. થોડુંક પાણી નાખીશું. હવે આપણે આ બધું બેટર આમાં નાખી દઈશું. આપણે એક થાળી બનાવવાના છે. હવે આપણે આને ઢાંકીને 10 થી 12 મિનિટ આપણે આને ઢાંકીને રહેવા દેવું, સરસ પાકી જાય. સોરી, આપણે આ ઉપરથી ચટણી નાખવાની હતી તો આપણે હાવ ભૂલાઈ ગઈ. ક્યારેક ક્યારેક એવું થઈ જાય, ભૂલાઈ જાય. હવે 12 મિનિટ આપણે આને સડવા દઈએ. 10 થી 15 મિનિટ થઈ છે તો આપણે જોઈ લઈએ. આપણે 12 મિનિટનું કીધું હતું પણ 15 મિનિટ જેવું થયું છે. જોઈએ આપણે. તો જરી કંઈ છોડતું નથી તો આપણે 5 મિનિટ જેવું રહેવા દઈએ. 5 મિનિટ આપણે રહેવા દઈએ છીએ. તો આપણે 5 મિનિટ બીજી થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લેવું. તો એકદમ સરસ થઈ ગયા છે. તો હવે આપણે આને ઉતારી લેવું ને ગેસ આપણે બંધ કરી દેવું. અને આપણે ઠરે તે પછી આના પીસ પાડવાના છે. ત્યાં સુધીમાં આપણે પછી વઘાર કરી લેશું. જો એકદમ સરસ ઠરી ગયા છે આપણા ઢોકળા. તો આને આપણે આ સાઈડ પહેલાં કાઢી લેવું. હંમેશા ઠરી જાય પછી જ આપણે આને આ રીતે કટિંગ કરવાનું, નકર એકદમ ઓલા હોય તો ન ઓલું થાય, વિખાઈ જાય. આ રીતે સરસ નીકળી જાય. જે રીતના આપણે પીસ પાડવા હોય એ રીતના આપણે પાડી દેવાના. આ રીતે આપણે આ રીતે કટિંગ કરી લીધું. તો હવે ગેસ ચાલુ કરીશું. આપણે આમાં થોડુંક તેલ લીધું, વઘાર કરી નાખીએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે રાઈ નાખી દઈએ. ગેસ આપણે બંધ કરી દઈએ. આપણે મીઠો લીમડો તમે આમાં તલ નાખી શકો, લીલા મરચાં નાખો હોય તો નાખી શકો. હું ખાલી રાઈનો ને તેલનો વઘાર કરું, મીઠા લીમડાનો. હવે આપણે આને એક ખૂણેથી આ બાજુથી કાઢીશું. એકદમ સરસ ખમણ જેવા થઈ ગયા છે.
તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત પોસા થયા છે, એકદમ સરસ બનાશે. ગરમ ગરમ તેલ નાખ્યું ને આપણે લાલ ચટણી અને તેલ તો તૈયાર છે આપણા દૂધી સૂજીના ઢોકળા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા દૂધી સૂજીના ઢોકળા.